મીઠી બરફી નહીં, આ બરફી ખાધા પછી રોટલી પણ ઓછી પડશે। લીલું લસણ, ધાણા અને મરચાં, શિયાળાનો સાચો સ્વાદ આમાં જ છે। એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને ખાજો। 100 ગ્રામ લસણ સાફ કરીને એકદમ સરસ ઝીણું સમારી લેવું અને ટેસ્ટ પ્રમાણે, તીખાશ પ્રમાણે મરચું લેવું। મેં એક જ મરચું લીધું છે અને ધાણા લીધા છે। ધાણાની ખાસ કરીને આ ડાળખીઓ રાખવી અને સરસ રીતે ઝીણા ઝીણા સમારી લેવા। દેખો, શૂટિંગ વખતે દિવ્યા પણ મને બહુ જ હેરાન કરે છે, એને પણ નવું નવું લાગે છે। ત્રણેય વસ્તુ સમારીને તૈયાર કરી દીધી છે। હવે એક પેનમાં આપણે ઘી લઈશું। ઘી પછી એની અંદર આપણે ગરમ થઈ જાય એટલે આપણે બધું લસણ, ધાણા અને મરચાં અને મીઠું નાખીને આપણે એને સહેજ હલાવી દઈશું। એકદમ પાકું કરવાનું નથી, અધકચરું કરવાનું છે। એક થાળીમાં ગ્રીસ કરીને આપણે એ થાળીની અંદર આપણે બરોબર એને સ્પ્રેડ કરીને વ્યવસ્થિત રીતે સેટ કરીને મૂકી દઈશું। હવે ત્યારબાદ હવે આ વસ્તુ આપણે ફટાફટ ખાવી હોય તો એને ફ્રીજમાં મૂકી દેવાની અને 15 મિનિટ પછી એના આવી રીતે કાઢી લેજો। સરસ રીતે બરફી જેવા ટુકડા કરીને એને સર્વ કરવાનું અને ખાવાનું। જોઈએ એટલી જ વસ્તુઓ આપણે ખાઈ શકીએ, એનો સહેજ પણ બગાડ બી ના થાય અને ખાવામાં એકદમ ટેસ્ટફુલ અને મજેદાર લાગે છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો। આ રેસીપી ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દોસ્તો।